હમણાં એક બેન છે ને ચાલતા ચાલતા જતા હતા તો સાહેબ એમનો પગ લપસી ગયો ને એવા ધરીન લકર પાપા કી પરી સીધી કાદવડી. બેન તો કાદવમાં પડ્યા, તમે જો તો કાદવમાં પડ્યા ને ધબ લકર જેવા પડ્યા ને એવું કંઈક ભાગ્યું હોય ને એવો અવાજ આવ્યો. એટલે એમના ખીજામાં ફોન હતો iPhone 17 Pro. એટલે એમને એમ મનમાં કીધું કે હે ભગવાન, મારું હાડકું ભાગ્યું હોય તો સારું હો. હાડકું ભાગશે ચાલશે, આઈફોન ના ભાગવું જોઈએ, ફોન ના ભાગવું જોઈએ. અત્યારે તમે જો સાહેબ કોઈ પણ લોકો એક્સિડન્ટ થાય, નીચે પડો, ગમે તે થાય ને તો પેલા એ ના જોવો કે મને શું વાગ્યું છે, આમ તેમ શક મારું ફોન કયો છે, આવું જ કરે. ફોન જીવ કરતા વધારે વાલું થઈ ગયું છે. પેલા કોઈ પણ હમણાં એક ભાઈનું એક્સિડન્ટ થયું ને તો હું ગયો તો તમે જો ને તો ભાઈ તો અહીંથી બધું છોલાઈ ગયેલું, પેન્ટે પાછળથી ફાટી ગયેલું, કોઈ ભાઈનો કોઈ પડી નહીં. ભાઈ કે મારો ફોન. યાર હમણાં એક ભાઈ છે ને એક ગરોળીને મારતા હતા. અમે ચાલ નિકટ એમ કરીને ગરમીથી અમે ગરોળીને મારતા હતા. એટલે ગરોળી બોલી હો સાહેબ, એ વખતે ગરોળી બોલી. ગરોળી કે વાંધો નહીં, મારો કે તમને છે ને મારા ઉપર ઈર્ષા થાય છે કે. પેલો ભાઈ કે મને તારા જેવી ગરોળી ઉપર છે ને ઈર્ષા કે. અરે થાય જ ને કે તમારી ઘરવાળી તમારાથી નથી બીવાતી, પણ મારાથી બીવાય છે ને એ તમને ઈર્ષા થાય છે. વાંધો નહીં કે મારી કાઢો મને, પછી તમારી ઘરવાળી કોઈની બીક જ નહીં રહે કે. પેલો કે ના ગરોળી બેન આવો. એને થોડી વાર લાઈટ થઈ ગઈ. ઓહો, હું કોને મારું છું કે ઓનાથી તમારી ઘરવાળી આ જેવું એક પેલું છે જીવ જંતુ કે જેનાથી મારી ઘરવાળી બીવાય છે. હમણાં છે ને એક સ્કૂલની પાછળ નદી હતી. આવા નદીના પાછળ એક ભાઈ તણાતા જતા હતા. તો ત્યાં એક પાછળ સ્કૂલની નદીના પાછળ આ બાજુ કોટ હતો ને ત્યાં એક છોકરું આવ્યું તો છોકરાએ આમ કરીને નદીમાં જોયું કે કોઈ વ્યક્તિ તણાતો જાય છે. એટલે છોકરાને ખબર પડી કે ઓહો, આ તો મારી સ્કૂલના પ્રિન્સિપાલ છે એમ. તે છોકરાએ આમ કરીને જોયું તો એને ખબર પડી ગઈ આ તો કે પ્રિન્સિપાલ જ છે. તે છોકરું તમે જો તો બૂમો પાડવા લાગ્યું કે આવતીકાલે શાળામાં રજા. હા તો તાત્કાલિક તો પટાવાળો આવી ગયો. પટાવાળો બોલવા માંડ્યો કે પ્રિન્સિપાલ તણાઈ જાય. છોકરું કે પ્રિન્સિપાલ નહીં. છોકરું કે શાળામાં રજા સાહેબ તણી જો કે આપણને રજા મળી જાય. આ હોય છોકરો હોય. એ તો પછી પેલા પટ્ટાવાળાએ બધી પબ્લિક ભેગી કરી, બચાવ કરી ને પ્રિન્સિપાલ સાહેબને દોરડું નાખ્યું ને એવી તે છે ને. પ્રિન્સિપાલ સાહેબ પાછા નદીમાં તણાઈ જતા હતા ને તો એક લાકડું આવ્યું હતું થળિયું, એ પકડીને તણાતા તૈયારી ફ્લોમાં જતા અને પકડીને ઊભા રહેતા. એટલે પછી પેલા પટ્ટાવાળાએ આમ કંઈ દોરડું નાખ્યું અને પછી પ્રિન્સિપાલ સાહેબને બહાર લાવ્યા. પ્રિન્સિપાલ સાહેબ તો બહાર કરતા આવ્યા ને એટલે પેલું છોકરું કે શાળાની રજામાં થપડી. પેલું પટ્ટાવાળું કહે છે મને ઘેર લઈ જાઓ ને કે આચાર્ય હમણાં હાલ શિયાલ જે શીખો એમ. હમણાં એક બેન છે ને એ મરચું લેવા ગયા ને તો પેલા ભાઈને જઈને કીધું કે 2 કિલો લાલ મરચું આપો ને મને. પેલો ભાઈ કે ઉભા રહો આપું. એટલે એમને પેલા ભાઈએ બૂમ પાડી કે 2 કિલો લીલી મરચું. એટલે બેન કે મારે લીલું મરચું નહીં જોઈતું કે મને 2 કિલો લાલ મરચું આપો. પેલો ભાઈ કે હા બેન લાલ મરચું આપો. એટલે પેલા ભાઈએ ફરીથી બૂમ પાડી કે 2 કિલો લીલી મરચું. પેલી બેન કે તમે ગોળા થઈ જાઓ. મેં તમારી જોડે 2 કિલો લાલ મરચું માંગ્યું છે, તમે લીલું શું કામ મંગાવો છો અંદરથી? પેલો ભાઈ કે તમે શાંતિ રાખો. ભાઈએ તો ફરીથી બૂમ પાડે કે 2 કિલો લીલી મરચું. પેલી બેન કે મારે તમારે ત્યાંથી મરચું લેવું જ નહીં, હું તમારી જોડે લાલ મરચું માગું છું, તમે લીલું મરચું મંગાવો છો. પેલો ભાઈ કે મારી બેન લીલું મરચું નહીં મંગાવતો, લીલી મારી ઘરવાળીનું નામ છે, એ અંદર મરચું કાઢે છે.
એટલા માટે કહું છું કે 2 કિલો લીલી મરચું, 2 કિલો લીલી મરચું, 2 કિલો લીલી મરચું, એટલા કહું છું કે લીલી અંદર મરચું કાઢે છે મારી ઘરવાળી, માય વાइफ नेम इज लिली, वो अंदर मरचा काट रही है, इसलिए बोल रहा हूँ 2 किलो લીલી मरचू લીલી लेके आएगी अभी। ભાઈ આખું હિન્દીમાં સમજાઈ દીધું પેલા બેન, મગજ મારી જ નહીં એમ થાય યાર અમુક જગ્યાએ। હમણાં એક બેન છે ને એક કરિયાણાની દુકાને કરિયાણું લેવા ગયા, તે પહેલાં તો અમને ધડ બધું લઈ લીધું, ખાસું બધી વસ્તુઓ લઈ લીધી, અને પછી પેલા કરિયાણાવાળાએ બિલ બનાવ્યું, કરિયાણાવાળાએ બિલ બનાવ્યું ને તે બધું બિલ ખાસું થોડું વધારે થયું હતું, એટલે પેલા બેન કે આટલું બધું બિલ હોતું હશે કે થોડું સમજી લો કે અમે રોજ તમારા ત્યાં આવીને જ લઈએ છીએ કે એક વખત કે બીજે જતા નહીં, દરરોજ તમારા ત્યાં આવીએ છીએ। લો કરિયાણાવાળો ભાઈ કે બેન ભગવાનથી તો બીવાવ, દુકાન કે હજી 2 દાડા પહેલા જ ખોલી છે, આ 2 દાડામાં સૌ પ્રથમ વખત ગયા હું તમારું શુભ મોઢું જોઉં છું, તમે ક્યાંથી અમારી દુકાનમાં લેતો હશે કે બહેનોની સ્કીમ થઈ ગયો સાહેબ, જો જાય ને એ એક ડાયલોગ તો મારી જ દે, અમે તમારે તો લેવા નહીં આવતા કે અમે તમારે તો લેવા નહીં આવતા। બેન અમદાવાદની હોય ને તો વડોદરામાં જઈને એવું કહેવાની તાકાત રાખી શકે કે અમે તમારે જો લેવા આવીએ છીએ, અલે અમદાવાદથી વડોદરા ચો લેવા જાઓ તમે તમે હોય હું હોય સાહેબ, આપણે નાના હોય ને એટલે આપણે પેલી ગલી ક્રિકેટ તો રમી હોય, ગલી ક્રિકેટ રમતા હોય એટલે સાહેબ ક્યાં તો ચિયા કાકાનો ગાડીનો કાચ ફોડ્યો હોય, કાં તો ચી માસીનો બારીનો કાચ ફોડ્યો હોય। ગલી ક્રિકેટ રમવાની મજા આવે, નાના હોય ને એટલે છોકરો રમત તમારા આજુબાજુ, તો મારું એવું માનવું છે કે રમવા દેવાનો છોકરો, અમુક છોકરો સોસાયટીમાં ને દડો બેટ રમતો હોય ને તો લોકો બૂમો પાડે, અહીં નહીં રમવાનું, ત્યાં નહીં રમવાનું, ત્યાં જઈને રમો, ફલાણી જગ્યાએ જઈને રમો, એટલે એ બિચારો નેનો છે ત્યાં રમ, તમારે જેવો ગયરો થાય ત્યાં થોડો બેટનો ડરો લઈને રમવા જાય। બાળપણ હોય ત્યાં સુધી છોકરું રમત નથી, કોઈ પણ રમત છે તમે સાહેબ, કોઈ હું તો કહું છું કબડ્ડી છે, કબડ્ડી તમે નેના હોય રમો તો સારું લાગે, પણ તમે 55-65 વર્ષના થઈને કબડ્ડી ના મેળાવો નાનું છોકરું 10, 12, 8, 9, 10 વર્ષનું છોકરું હોય સાહેબ, એ સંતા કુકડી, બરફ પોણી આવું રમત સારું લાગે। હવે 2 છોકરોના બાપ થઈને તમે હંતા કુકડીને બરફ પોણી રમવા જવા લાગો, કોઈ જાય નહીં। એટલે નાનપણમાં જે બિચારા છોકરા રમતા ને એમને રમવા દેવાનું યાર। અમુક લોકો તો હું કેવું યાર, છોકરાને પેલું નહીં રમવાનું, પેલું રમો, પેલું નહીં રમવાનું, પેલું રમો, અડવાદાક રમતા હોય તો નહીં, એમાં બહુ દોડવાનું થાય, પડી જવાય, આમ થાય, અલે આ મેં તો જણા હતા, અમને તો કોઈ કહેવા જ નહીં। હા તો હવાની જે નવીની પેઢીઓ છે ને સાહેબ, હવે જે પેઢીઓ છે, હવે જે નાના છોકરા મોટા થાય છે, એમનું છોકરું અડવા દોકી રમતું હોય ને તો મમ્મી બૂમો પાડશે કે નહીં બેટા એમાં પડી જવાય। અલે મારી માસી શાંતિ રાખો થોડી, જેટલું છોકરું પડે ને એટલું છોકરું ઘડે, જેટલું છોકરું પડે ને એટલું છોકરું ઘડે, તમારું છોકરું જેટલું પડશે એટલું ઘડાશે। એટલે કોઈ પણ ક્ષેત્રમાં છે નહીં રમવાની જવા છો, કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જેટલા પડો એટલા સાહેબ તમે ઘડો। એટલે છોકરો બિચારું અડવા દો કે બરફ પાણી હંતા કુકરી રમત રમવા દેવાની, આ નહીં રમવાનું, પેલું નહીં રમવાનું, પૈસા 2 હાથ જોડો ના કરવાનું। હમણાં એક બેન છે ને બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈને મસ્ત તૈયાર એમના લગ્નમાં જવાનું હતું ને ટ્રેનમાં બેઠા ને એટલે બંગાળી ભાઈ આવતો હતો ટ્રેનમાંથી, એટલે બેન મસ્ત તૈયાર થયેલો હતો, એટલે બેન ટ્રેનમાં ચડ્યો ને એવો પેલો ભાઈ કે હોટ, એટલે પેલા બેન કે અરે થેન્ક યુ હોટ તો કે હું છું જ, પેલો બંગાળી કે હોટ, અલે પેલી કે હા હું હોટ છું, મને ખબર છે કે બહુ બોલ ના કરો, પબ્લિકમાં સારું ના લાગે। પેલો ભાઈ તો તોય ચાલુ કે હોટ, એટલે પેલી કે હું હોટ જ છું મને ખબર છે। એટલે બાજુ બીજો ભાઈ ઉભો હતો ને એટલે એ ભાઈ કે બેન એ તમને હોટ નહીં કહેતો, એ કહે છે હોટ।
બંગાળવાળા હું એમની થોડી ભાષા પેલી હોય ને એટલે બિચારો હોટ હોટ મતલબ હટ હટ કહેતો હતો, હોટ એમ હોટ ભાગી જા. અમુક લોકો પણ ઘરોમાં બ્યુટી પાર્લરમાં વધુ પડતું જવાથી ઘરોમાં લોકો કંટાળ્યા હોય સ્ત્રીઓના લીધે. તમે વિચાર કરશો, હમણાં એક ભાઈ હતા ને, એમની છોકરીની સગાઈ કરવા લોકો આવેલા હતા. એટલે પેલાએ પૂછ્યું કે છોકરીએ શું કરેલું છે? એટલે પેલા છોકરીના પપ્પા કે અમારી છોકરીએ તો કે જીભું હરમ કરી દીધું છે. બે દાડે બ્યુટી પાર્લર ઓટો જોઈએ જ અમારે છે. તમને પોહાય તો લઈ જજો, બાકી પછી કહેતા નહીં કાં તો બે દાડે બ્યુટી પાર્લર જાય છે. ઓના પહેલા કહેવાની 6 જગ્યાએ હગાઈ કરી, બધા બ્યુટી પાર્લરના ખર્ચાથી કંટાળીને પાછા ગયા છે. બધા પાછી મૂકી જાય કે બધા કેલા રાખો તમારા જોડે, કે કોઈ જોડતું નહીં. એટલે એવું ના હોય યાર કે મા બાપ છોકરાઓથી જ કંટાળે. અમુક છોકરીઓ એવી હોય કે મા બાપ કંટાળી જાય, અને હાલના જમાનામાં તો એવું બહુ થતું હોય કે છોકરીના લીધે મા બાપ કંટાળી જાય છે. પણ આ તો શું ભાઈઓ ઉપર બિચારામાં હું ધબ્બો મારી દીધો છે, ધબ્બો અમે કહેવાય ને, એક સિક્કો મારી દીધો છે કે ભાઈઓના લીધો અમને, ભાઈઓના લીધે તેમ. બાકી ભાઈઓ તો બિચારા દિલના મનના ભોરા હોય યાર. હમણાં એક બહુ પૈસાવાળા ઘરની છોકરી હતી સાહેબ, એના સ્કૂલમાં સાહેબે નિબંધ લખવાનો કીધો કે એક ગરીબ પરિવાર વિશે નિબંધ લખવાનો છે બેટા. છોકરી કે હારું. તે આ તો બહુ પૈસાવાળી છોકરી હતી, એને સાહેબ પૈસા સિવાય કશું જોયું જ નહોતું. તે આને નિબંધ કેવો લખવાનું ચાલુ કર્યો ખબર છે? કે એક ગરીબ ઘર હતું, એમાં 4 ગરીબ માણસો રહેતા હતા. 4 માણસો જેવા જોડે કે આઈફોન 16 પ્રો મેક્સ મોબાઈલ હતા, એમની જોડે કે મર્સિડીઝને ઓડી જેવી નાની ગાડીઓ હતી. પછી કે એમનો છોકરો બજારમાં જવું હોય ને તો BMW નો જ ખાલી ઉપયોગ કરતો હતો. આવો નિબંધ થપ કરેલો. એ કે 4 ગરીબ હતા ને ભાઈ, એમને કે મમ્મી છે ને એ મોંઘામાં મોંઘું ખાલી લાખ રૂપિયાનું જ પરસ રાખી શકતી હતી. અમીર બહુ અમીર ઘરનો છોકરો હોય સાહેબ, એમના ગરીબી વિશે ખબર ના આવે એટલી બધી એમ. એટલે બિચારો મનમાં આવે લખાઈ જાય યાર. તે હમણાં એક બીજી તમને અમારો જોક્સનો વિષય છે. જોક્સ બોલવાનો અમારો ધંધો, પૈસા એ મરો. કેવું જેવું લે, આ તો કોઈને ચાલુ કરવું હોય તો ચાલુ કરાય, તમે તમારે બિંદાસ, મજા આવે. આમાં તકલીફ કઈ નહીં, પૈસા એ તમને સારા મળે, તમને ઇજ્જત એ સારી મળે, તમને બધા લોકો બોલાવે ખરા. શરૂઆતમાં નહીં બોલાવે, પછી બોલાવશે. કલાકારની લાઈન બહુ સારી છે. કલાકારની લાઈન કંઈ જેવી તેવી લાઈન નહીં, પણ કલાકારની લાઈનમાં સાહેબ તમારે રાત્રે 2-2 વાગે ટૂંટીઓ વાળીને ગાડીમાં પડી રહેવું પડે. પછી તમે લાગે છે તમે જો કલાકારો આપણે બધા સ્ટેજ ઉપર ને જાય ને એટલે આમ કેવું લોકોનો માહોલ કેવો હોય કે હા ભાઈ ફલાણો આવ્યો એમ, ફલાણો કલાકાર આવ્યો, ફલાણી કલાકાર આવી. અને સાહેબ મને પૂછો, અમે બધા કલાકારો સાહેબ પ્રોગ્રામ પતાવીને ઘરે આવ્યા હોય ને, ઘરે જતા હોઈએ ને, આવ્યા હોય ને પ્રોગ્રામ પતાવીને ઘરે જતા હોય સાહેબ, ગાડીમાં ટૂંટીઓ વાળીને ઊંઘાવીએ ને તો તમે કહો નહીં કે આ ભાઈ કલાકાર છે. અમુક વખત બિચારા ભાઈઓમાં જે કલાકાર હોય એટલા થાકી ગયા કે એવી રીતે ટૂંટીઓ વાળીને ઊંઘ્યા હોય કે કોકને એવું લાગે કે આ 2 પેક મારીને હોઈ ગયો. યાર કલાકારની લાઈન બહુ હેવી છે, બહુ હાચવીને બોલવું પડે પાછું. આમ રસન યાર એક ભાઈને સપનું આવ્યું ને, તે બીજા દિવસે એમને બેંકમાં જવાનું હતું. તેમની ઘરવાળીએ કીધું ચલો 11 વાગી જાવ, બેંકમાં જાઓ. એટલે પેલો કે ના હું બેંકમાં નહીં જાઉં. કે પેલી ઘરવાળી કે કેમ બેંકમાં નહીં જાઉં? અરે કે ના, મને કાલે જોરદાર સપનું આવ્યું છે. પેલી ઘરવાળી કે એવું શું સપનું આવ્યું તો તમે બેંકમાં જવાની ના પાડો? અરે કે મને સપનામાં છે ને એક બેને ખેંચીને ચપ્પલ માર્યું. કે ઘરવાળી કે તમને સપનામાં બેને ખેંચીને ચપ્પલ માર્યું, એમાં બેંકમાં જવાથી શું લેવા દેવા?
પેલો ભાઈ કે ઘંટી બેંકમાં જવું છું ને એટલે બેંકમાં લખેલું હોય છે કે યહાં સપને સચ હોતે હૈ. બેંકમાં જવું છે બેન ચપ્પલ મારે તો મારી આબરૂને તો આવું બિચારા ભોરા લોકો વિચારતા હોય. હમણાં ભોરા લોકોની વાત ને એટલે હમણાં એક છોકરાની વાત કરું. એક છોકરો હતો સાહેબ, એ સ્કૂલમાં ટિફિનનો ડબ્બો લઈને ગયું. હવે ટિફિનના ડબ્બામાં એની મમ્મીએ મસ્ત નાસ્તો ભરી આપી હતો સાહેબ, બરાબર, મસ્ત ચકરી બનાવીને ભરી આપી હતી. તે શાળાના સાહેબ હતા ને, એ છોકરાને તમે જાઓ ને તો ચકરી ખાતા જોઈ ગયા. હવે સાહેબને ચકરી વધારે ભાવતી હતી એટલે સાહેબે છોકરા જોડેથી ડબ્બો લઈ લીધો ને ફોર્મમાં સાહેબ બધી ચકરી વાગોળી ગયા. અને પછી પેલા છોકરાને ડબ્બો આલ્યો. સાહેબને આની મનમાં લાઈટ તો થઈ તો છોકરાનું બધું ટિફિન ખાઈ ગયું છું. છોકરું ઘેર જઈને મમ્મીને કહી દેશે તો મારી તો આબરૂ શું રે એમ. સાહેબે ખાઈ ગયા વાગોરે પછી આ બધું વિચારે. કોક તો ખાતા પહેલા વિચારે, આ તો શાળામાં સાહેબ ને ખાધા પછી બધું વિચારે. એ આ તો તમે સાહેબને હવે કોક કરીને વારી તો ભરવું પડે ને. એટલે સાહેબે છોકરાને કીધું કે બેટા તું ઘરે જઈને કહી દઈશ કે હું તારું નાસ્તો ખાઈ ગયો, તું ઘરે જઈને કહી દઈશ. એટલે છોકરો કે ના ના સાહેબ ચિંતા ના કરો, હું ઘરે જઈને નહીં કહું તમે મારો નાસ્તો ખાઈ ગયા. સાહેબ કે હાસ ચલો છોકરું સારું છે. એટલે સાહેબે પૂછ્યું તારે બેટા તારે કંઈક તો કહેવું પડશે ને, તું શું કહીશ, તે તો નાસ્તો ખાધો નહીં. એટલે છોકરું કે હું એમ કહી દઈશ સાહેબ કે મારો નાસ્તો છે ને, મારો નાસ્તો એ કે કૂતરું ખાઈ ગયું. ઇનડાયરેક્ટલી સાહેબને છોકરાએ કૂતરો કીધો, બોલો.